અહીંયા નાખ્યું છે ને નાવું હોય ને તો કોક મની જતું ને અને પાણી પીવું હોય ને તો કોક મની જતું ને બોલો શું કરવું મારે વાનું હોય અલ્યા બાબા તમે એકલા બકો છો અને શું કરું હું આ નાખ્યું નહીં હા એ મારું શું કોક મની જતું ને પછી બંધ કરવા નાખ્યું નહીં બોલો અલ્યા પાણી તો થોડી ના પાડવાની હોય ખુલ્લું જ રાખવાનું હોય ને અરે પણ બંધ કરવા તો આવું બને ને આમ તું અને બોલો વાત પણ નહીં હોત તો હે આપણા ગામમાં કોઈનો વટ ના હોય આપણો વટ જ હોય એ લોકો ટેસ્ટ જ રહેવાનું વાહ વાહ બગલાની પોક જેવા લાગો છો અચ્છો અને આચા હેજા આ થોડું કોમ બધું ટિકિટ ફાંદ આવું છે પણ મોનતા નહીં ક્યાં અમારે હા ને હા બધી જમીન ભાગ પાડ્યા હતા મારા દાદાએ બરાબર ના 5 વીઘા જમીન હોય ને એ મજાડી છે એ ટિકિટ મોનતા નહીં સહી કરતા નહીં તો મારા ભાગની કાઢી હાલતા નહીં અહીંયા નાચે મને જમીન એને બાની છે તને વાત કરવા બે ભાગને નહીં લાગજે હા તો હું એમ કહું એ મોનતા નહીં નાચે મને તાને લે હજુ તમે હંગા સહી કરી આલો હા ના કે ભાઈ કે ભાગ પાડી આલો મારા ના ના તમારો હક કહેવાય અને તમારે એને બરાબરનું કેવું પડે તાને વાત કરો છો કાયદેસર જે માં ભાગને આવતી હોય 2.5 વીઘા તો 2.5 વીઘા કાઢી આલી ના પડે કઢેલી જ પડે તાને વાત કરો છો હું તો એમ કહું હા. ભેગા ભેગી 5 વીઘા કોઈ વેચી મારે ને હા તો ભાવે સારો આવે એમ ને પણ શું મેસમી છે એટલે કોઈ તકલીફ પણ છે ના ના તાને આપણે જમીન શું કરવી છે હા? તો આપણે આગળ પાછળ કોઈ છે અને આ થોડી ઘણી જમીન રાખવી પણ આને વાત કરો છો કા કોઈ રાખવી નહીં આપણે ભાઈ જલસા જ કરવાના બે લુગા ટેસ્ટ જ રહેવાનું અરે બસ પડવો જો ગોમો ખાલી અમે તમારા જીવનમાં જમીન વેચી તમે થાત બંધ ફર્યા છો મને ખબર છે ને જવું પડશે હાડો ઓ લેલો હંગાત તમે હાડો આ તો એની ધૂળ કાઢી નાખો ચો ને એમ વાંચવાના હવે જે પેલી 5 વીઘા જમીન વધી છે ને એ હવે વેચી નાખું હો રાખો હાડો ટીકાઈ ઓ ટીકાઈ અરે પાછો તું આવ્યો ઓએ સાહેબ ભાઈ મુની કરું પણ તને ખબર છે ને ગાડી પછી એમ ચાલતો છે કેમ ચાલતું છે એટલે મારો ભાગ નહીં એમો અરે હવા ભાઈ એટલી તો રાખ મારી વાત આપનો હા એનો મોહ ભાગ છે એ ગમે તે કાને વાત કરો છો કા અલે એનો ભાગ તો સમજતો નહીં અમારા બે ભાગમાં 50 વીઘા જમીન હતી 25 એની 25 મારી 25 પૂંચી ગઈ ગયા છે કોઈ રાખ્યું નહીં પાછળ હવે 5 વીઘા છે ને ભાગવી એમાં વળ્યા છે હવે પસાક ગમે તે કરતો હોય તો એનો અધિકાર છે મોય તોનો હા અરે વાત કરો છો દેખા પણ એના નહીં જોવે પાછળ ચિયાનો બાકર છે એ તો આ પછી તો ખાય એવું છે કોઈ પાછળ વાત સાચી છે પણ મરે એટલે તતાવ બાલી જાય ના કરતો તું તાર બાર મું નાહી દીજો તો મોહન એમ છૂટો તું તાર ઓ અમે કૂતરા ખાઈ તા લાય કુર છે બધું અમે વેચી ખાતા. રહ્યા અહીંયા એના ભાગની જમીન એ ગમે તે કને તમારે કોઈ ના કહેવાય વાત કરો છો જો કા મારો ભાઈ છે તેમ ના કહું વાત કરો છો બાબુજી તમે એનો વાત થવા નહીં કોઈ પૈસા લોન કરી છે મને તો કોઈ આનંદ કર્યું નથી કારણ પણ બધું સફા કરું એ પછી ખબર પડશે તમે મો નાખો એટલે એ વસ્તી વાદે ચડે ને ચૂકા આપણે ભાગવી છે ને એ રહેવા દે તારા માટે કહું છું મારા હાલ જરૂર છે પૈસા ને ભેગી ના વેચવી તો કોઈ ને મારા ભાગને મને કાઢ્યા અલગ મારા વેચવી છે વેકવી વાત બરાબર છે પણ વેકાય ના એમ કહું પતા જીંગ પૈસા જે હાજી નહીં પડે પટી ગયા બધા એ તો પૂરા કરના છે સાહેબ તઈ લુગડા ટરાટણ ફરવું છે પછી પટાઈ જ દેવા છે ને જેમ તે ફરવું છે અહીંયા હવે એ બધી વાત જવા દો હા. સહી કરો ને મારા ભાગની જમીન કાઢી આલો મારા જ આવું છો ફરવા બાદ મારે કશું કરવાનું નહીં સહી હું નહીં કરું કે તારા ભાગની હાલ મુની હાલ ના તેમ કરો વાત કરો જો કા એના ભાગની જમીન આવી જ પડે તને શિવ વાત કરો જો કા હોય અરે હાલવા એવી વાત કર તમે આવી ગયા તમે લીધી અલે પણ આની જમીન છે એ તો ગમે તે કને વાત કરો જો કા હા અરે એ ઓલાવાદી સડે ને ઓલાવાદી સડે ને આ વેકાવ છે મને એવું લાગી રહ્યું છે પણ મારા વેચવી છે ને એવું વેકાવ છે મારી જમીન છે હું વેચું છું પાને ભલે યાર તું રવા દે હું સહી નહીં કરું જા શું કરશે વેચી મારી હું જોતી હોય પોસમ અલે સાઈ કહે છે અને બાપરામ પૈસાની જરૂર પડે છે આનો આને વાત કરો છો ભાઈ આને એકલા ખાવા ચોક્કસ શું વાપરવા છે તારે હવે એ બધી વાત જવા દે હા. તું રાખે તને જમીન તું રાખી લે વેચાતી અરે પણ ના તારી વેચાતી રાખી હું શું કરું કે તું કઈ વેચવી નહીં તો મારે વેચવી છે હું ગમે તે વેચી મારું બહારની પાર્ટીને હાલ દઉં એમ ના હલાય તો હું તો વેચી માર્યો તાન ચાલો બાબાઈ મારે કે રોટલા ખાવા ના આવતો પાછો આ નહીં આવતા ઘેર જાય સહી કરો છો તારે વેચશે કે એ આપણે એને જમીન પડી તો તમારે સમજી ના પડે અરે વાત જાન બાબુરા તું એ જો કા વાત કરે ધોનું વાળું આવ્યું મારે નહીં વેચવાની તારે જમીન ના વેચવી પડે મારા તું કાકા સોનું બનો આવ્યું છે વાત કરે છો જો કા અલ્યા જોયા બાબુ કરે બાબુ ખેલ કરી બધા મને એવું લાગી રહ્યું છે એ ભલે ઓય બોલો અને ટીકનું માનતો નહીં શું કહી શકો હેડો ટપકાઈ નાખો એનો અહીંયા એ મુનખા આવી હજે જવાતું છે પૈસા તમારો વાત કરો છો કા ભાઈ સાચી વાત છે મારા ભાગની જમીન તો અલગ ના અલગ અહીંયા ભોજાઈ હા મારા પાસે એક મોટી પાર્ટી છે તમારા પાસે છે ઓય માં ફાને છે પણ
આ મોનતું નહીં એનું શું કરી શકો હનો એની તો ચિંતા ના કરો તમે. હા આ પાર્ટી પૈસા જેટલા આવશે એમ કહો, માજા હશે પૈસા તો તમને માજા મની નહીં પણ મોનું કાક કરવું પડશે મારે ઓનું એમ. એની ટિકિટની ચિંતા ના કરો, એવું એમ સહી તો મોકલાઈ લાવ્યો. એમ અને ભલે ફોન ના આવ્યો નહીં પણ ફોન ની શું ચિંતા કરો, ફોન તો આવ્યો કે આપણા ફાન છે વળી હોય. નાખ તાન લો અને પણ નોક લો તમારો ફોન મને શી ખબર લો હલો હા કોણ બોલ્યું? બાબુજી બોલ્યા તમે ઓવે બોલો, તમે કોણ? હું બાબુજી બોલું છું બોલો બાબુજી બોલો, ઘણા દાડે યાદ કર્યા. તારે ફાયદાની વાત લઈને આવ્યો છું હવે એક જમીન છે રોડ ટચ જમીન છે ને એક ખેતરમાં હાજી છે એવું? હું ઘરે બોર અને પોની બાબતે કોઈ જોયા જેવું નહીં હા તો કશો વાંધો નહીં, આવી જાઓ. બોલો, હાલ તરત આવી જાઉં. પણ શું થોડુંક ડિસ્કાઉન્ટ થાય પણ હા તો કશો વાંધો નહીં, તમને આપણે 2% હાલ દઈએ. શું હતો? વાત કરે 2% ચાલતું છે જમીન હાની છે ભાઈ રોડ ટચ જમીન છે હું લે બાબુજી, લે 2% ઘણું થઈ ગયું યાર. તમારે શું વાત કરો યાર? તમે ખાલી જમીન જોશો ને તો તમે કહો કે ના ના બરાબર છે હોય હા તો કશો વાંધો નહીં, જમીન સારી હશે ને મકાની હશે ને હા તો 5% હાલ દેવું ભાઈ. 5% ની 10%નો અરે બાબુજી યાર મોંઘું પડી જાય. અને આમ જમીન હાની છે અને 5 વીઘા જમીન છે શું વાત કરો તમે મારી વાત સાંભળો, હા તમારું ને મારું ને હા 8% તમને આવશે. અને પણ એટલી ઓછી ના પણ અરે આમ તો બાબુજી 2% સાલ જ છે યાર. તમે વાતને સમજો યાર. હા હેલો ચાલો હો? આપણે બોને આવી જાજો પાછા હારો માર. બોલો, કેટલા વાગે આવી ચૂકો? તરત આવી જુ. હા તમે કલાક આવી જાઓ પાછા હા રોડો હું આવી. હા એ હા. વાત થઈ ગઈ છે એ આવી છે જા કિંમત તો હાલશે ને. વાત કિંમત તો તમને માજી મળી જાય પણ પેલા દીકરાનું કાક કરો એની ચિંતા ના કરો, એ તો નહીં મોને ને હા તો અંગૂઠો કાપી લાવ્યો. એમ હો તો ચિંતા ના કરો તમે તો વેચી જા હડો એટલે બાબુજી ચાન આવશે પેલા હવે આવતા છે આ કલાક ઉપર થયું. બસ તૈયારી જ ચલા આવતા છે તમે છે ને ઉતાવળ છે પૈસા નહીં ઉતાવો સાહેબ. હા આવી જાજો ચાલ મારી કની શું વાત કરી હા ને તમે કલાકનું કીધું તો અડધો કલાક થયો થઈ ગયું. જાઓ શું કહો લેવડો બેહું નહીં, લેડો જમીન જ જોઈ લો. હા ધણી હું એની વેચવાની છે તમે હા હા કશો વાંધો નહીં હેડો. અરે જોઈ હડતા તમે હા જો આપડા આ જમીન હાલવાની છે. અને પહોંચ બેટા આ પહોંચી ગયા. જમીન તો બહુ મસ્ત મોકાની છે બાબુજી, તારે મેં નતો કીધો વાત જ ના થાય હો. ખરેખર બાબુજી તમારી વાત ના થાય, હા ને કેવું પડે. મોની ગયો તમને બાબુજી હા. એ ભાવ હારો લાવજો હો. હું શું કહું છું પેલા લેબડા એટલેથી આટલા હોતી ને ઠેઠ. ઓવે. આ બે કાપલે અને પેલો કપાવાની તઈ પણ યાર કપા ઉભો છે ને. એ તો વાંધો નહીં, હોકે ઉભો એમાં ભાઈ આવ્યો હોય તો પણ પછી કપા ઉભો છે તોય તમે તાર સોદો નક્કી કરો, પછી કપા હંગાત તમને હાલ દેવું છે. એવું. હો તમારે પછી શેરી નાખો કે રાખો. બોલો કિંમત બોલો હડો. 20 લાખ. એટલે યાર કેમ વધારે છે બાબુજી. ના કોઈ વધારે ના કહો આ તો જમીન જોવો તો પેલા જમીન છે વેચો એટલે આ જમીન તો અમે જોઈ, વાત તમારી હાસી કે રોડ ટચિંગ છે, બોરની બધી સગવડ છે, પણ યાર 20 લાખ મોઘા પડી. આ તો હોલાના ભાવની જમીન છે મને ખબર છે હોનાના ભાવની છે હા. અને હોનું જ છે, હા ની વાત પણ મારો કહેવાનો મતલબ એમ કે તમે આ મકાવજો. 20 તો ના હોય યાર, આ તો મોઘા પડે. પણ કેટલા હોય હું તો શું કહું ખબર છે, હા 15 લાખમાં કહી દઉં. એમને કોઈ નિયમ મને આ જમીન હારી છે ને પછી હાથમાંથી લચીને હે તમે સમજતા નહીં યાર. હે? તમારું નહીં કાઢવાનું મારું તો પછી યાર તમે સમજો કે વાત નહીં. એવું કેમ કહી દો 15 કો. મને હા આપણે 15 નાખવાની જેવી છે ના બાબુજી 15 માં તો નહીં પોહાય આપણને. અને આની તો ન્યા તમે ખાલી જમીન જુઓ, રોડ ટચ છે, એક ક્ષેત્ર જ ખાલી છેટો રોડ છે. કાકા તમે વાતને સમજો યાર. તાને આપડા ગામડામાં જમીનના આટલા જ ભાવ છે યાર. ના ના એટલા ના હોય. તળિયાના ભાવ મેં દેવાના તમને નહીં. કીધા છે યાર. મારી વાત બોલો આ જમીન 15 લાખમાં સારું કહેવાય પણ આટલા ભાવે ના મને પાછી આની વાત કરો છો અને આપણા હાથમાંથી જતી ને પાછું આ બધું આ પાર્ટી મોટી તમને ખબર નહીં પડતી બાબુજી હા
15 માં જ ના પોહાય પછી રાખ્યું હોય ને હા. તો 18 લાખ રૂપિયા આલી દેજો વિકી. બાબુજી હા 18 લાખ કે છે 18 લાખ એટલે બાબુજી તમે સમજતા નહીં યાર વાત ને. હું શું કહું હબળો બોલો. હળો ઈયાનું રહ્યું હા. અને મારું રહ્યું બરાબર છે 16 લાખ રૂપિયા આલ દુ કાકા. 16 લાખ કમ્પ્લીટ મળી જાય 70 રખાવ કઈ એટલે બરાબર છે સમજી 16 બરાબર છે યાર કાકા. તાને હારું હેડો. અત્યારે ચો તાને જમીનનો ભાવ ચો કેવો છે તમને ખબર 16 માં સોદો ફાઇનલ પાકો પાકો પાક્યો. કાકા ફાઇનલ. હારું, ફાઇનલ હેડો. કોઈ લોસા ના હોવા જોઈએ પછી આમાં પા તમને કહું. ના. લગાડે લોચા નહીં પૂછો એવું? બાપુજી. તો હા ઉભા રહો તમે આલીન આલી. ઉભા રહો મને ખાલી હું કાગળિયા લાયો નહીં હા. એટલે અત્યારે તમારો વિડીયોમાં હું પ્રૂફ લઈ લઉં કે કાકે જમીન મને વેચાતી આલી. એવું? બરાબર બોલી જો કાકા કે મેં આ જમીન આ કાકા વાઘઈને વેચાતી આલી છે ને આટલા લાખમાં આલી. આ જમીન 5 વીઘા આ વાઘાઈને વેચાતી આલી છે આપણે અને કેટલા લાખમાં આલી એ કહી દો. વીઘે 16 લાખ. બરાબર રેડી બાબુજી કમ્પ્લીટ રેડી એ આ વિડીયો મેં લઈ લીધો. બરાબર બરાબર. હવે હું શું કહું છું હા હવે તમે કાગળિયા બધું કમ્પ્લીટ લઈને રાખજો હા. પણ સહી આપણે ગમે ત્યારે કરી દેવું. સહી કરી નાખજો. આને ચિંતા ના કરો એ બધું થઈ જાય 2 મિનિટ ઉભા રહો ને. હા મારે એક પાર્ટી બોલાવી દઉં. એવું એમ હોવે. વાત આવી છે. હલો જબરાઈ કેટલા હતા લા બુડા મોણો પેલું ગોમ નહીં આપણે બાજુમાં ખબર છે એટલે હું તમને વાત ડખાપુર કરતો હતો ડખાપુર. કે પેલા બાબુજી આપણે મોણો હારો છે ઈયન બોર ઉપર એક વખત આપણે રોડ ઉપર નીકળ્યા હતા મેં તમને બતાવ્યો હતો એમથી અંદર થોડા એક ખેતરમાં આવી જો 5 મિનિટમાં એક સોદો કરવો છે. હા ફાઇનલ ફાઇનલ હા આવી જો તરત આવી જાવ અમે ઉભા જ છડ એ હા કોણ હતું આ? આવે છે એક પાર્ટી અમારે તમને ખબર તો છે યાર એવું એમ ઓમથી ઓમ બધું કરવાનું જ હોય. અને પૈસા બાબતે બધું વ્યવહાર રાખો પડે ને પાછું. હા અને વાત કહું હા. પૈસા હું ચેક થી આલ્યું એવું હોય તો કોણ વાંધો નહીં શું છે આમાં વળી અત્યારે યાર રોકડા પૈસા હા, આટલા લઈને ના ફરાય તમે સમજો વાત એ નહીં. વાત હારી પણ અત્યારે પોલીસ વાળા ચેડે પડ્યા હોય જોખમ જોખમ હા હા. હમણાં કે આપણે લઈને આવતા હોય અને ચોક પકડી કે આટલા બધા પૈસા લઈને ચોથી આયા કો તાને પણ થોડા તો રોકડા આલજો. પણ હું તમે ચેક આલું તમારા ખાતામાં નાસીને ઉપર લેવાના તમારે ખાલી પૈસાથી જ મતલબ ને ચેક હાલ દે સમજ્યા કે નહીં હારું હેડો સમજો. એટલે આ જબરાઈ હજી ના આયા કેટલી વાર રી જેમ બને ને હમ. એટલું પેલું ટીકલાનું જલ્દી પતાવજો ભાઈ ત્યાંની ચિંતા નહીં કર નહીં સહી કરે ને તો ઊંઝો છે ને મોંઘુઠો કરી લઈ. તમારી જમીન જતી રહે પાછી હા. હવે પાર્ટી નહીં મળે ના ના એની ચિંતા ના કરો તમે. હવે પણ અમે કમ્પ્લીટ બધું ઓકે છે અલ્યા પણ ઉભારો કી ઓહો આવો જબરાઈ આવો રા, આવો રા, આવો. હવે હું શું કહેતો હતો બોલો. કે પેલા જેઠાથી મોટી ના જેઠા સુધી આ 5 વીઘા જમીન છે આલી દેવાની છે. જમીન હા જમીન તો એક નંબર છો જમીન એક નંબર તમે જો રોડ થી એક ખેતર અંદર અને કપા ઉભો રહ્યો એ ચિંતા ના કરો કપા ઉધી હાલ દેવી એવી હવ અને તમને ખબર તો છે બોર તો તમે જોઈ ના બોર જોઈને તો ભાઈ બોરે હાલ તમારે કોઈ બોર કરવાની જરૂર નહીં ના બોર એટલે જરૂર ખાલી એક ભાજ્યો હારો રાશી દેજો એટલે તમારે શાંતિ યાર. હવ હવ જો હું શું કહેતો હતો હા આ રહી ને એની કિંમત કહી દઉં તમને બોલો કિંમત બોલો 35 લાખ. ગાય બાપુજી 35 લાખ હોતા હી યાર હા એટલે જબરે તમે જોવો આ તો મોકાની જમીન છે યાર મોકાની વાત સાચી. હોનું હોનું કહેવાય હોનું તો છે જ તો તે. પછી યાર હું બુઢા મોણા તમે રોડ નજીક છે હા હું શું કહું 35 તો વધારે પડી હા કોણ હું શું કહું 25 લાખ રૂપિયા આલું એટલે જબરે યાર કાઠું પડે યાર એટલે બરોબર છે યાર એટલે 25 લાખ ઓછા છે યાર હવે તમે કરના છો ને મારા કાયમી છો એટલે હું તમને કહું હા છેલ્લા તમારે જ રાખ્યું હોય ને તો 28 લાખ રૂપિયા આવી દીધું બસ 28 હવ. આ લે હાડો સોદો ફાઇનલ 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 તો હું કાગળિયા લઈ હા. અને હોજે હમણાં આવી જઉં છું બરોબર. તમારો ઓફિસ ઉપર હા હા વાપરી બરાબર લેજો. બધું રેડી થઈ જાય હા. અને ચા પાણી કરવું હોય તો હવે ના, મારું ચા ઘર પાણી નહીં છેટું છે કરવું. પાછું. બીજી જગ્યાએ જવાનું જમીન જોવા મારે એવું ને હા હા તો તમે જોઈને રાખો ને હોજે હું ઓફિસે આવી જઉં હો? ઓફિસ આવી જાય 28 લાખમાં સોદો ફાઇનલ કમ્પ્લીટ કમ્પ્લીટ કશો વાંધો નહીં. હા તો હું જઉં તા. એ હા હું શું કહું બાબુજી હા. કાગળિયા તમે હોજે લઈને હમણાં આવી જાઓ મારા ઘેર હો હા કેવું ના પડે ખટકું થી આવજો એ હા હા બાબુજી આપણા ફાંદે 16 લાખમાં લઈ એ ધનીએ 28 લાખમાં વેચી મારી તો ગણો એ વીઘે 12 લાખ રૂપિયા ફાયદો થાય તો 5 વીઘે 60 લાખ રૂપિયા ફાયદો થાય પણ- બરાબર તો આપણે તો જમીન ખુદની છે તો 80 લાખ જ મારી છે અને એવી શું ખબર મને આપણને
હજી કે આટલી મારી છે વેચાણ ખાલી જમીન વેચાવાના અને વતાવવાના ખાલી 60 લાખ રૂપિયા તાને મને એવું લાગે બાબાઈ અમુક કમિશન તમે ખાઈ જા બોલો ના મેં કોઈ કધું નથી વાત કરો તો કા સાચું બોલ અરે આ બધા કારણ જ તારે મેં મારી જમીન હાથે કઈને આવી હતી વેકાઈ બોલ મેં કશું તમે કમિશન નહીં કાઢું વાત કરો જો કા તમે મને 20 લાખ નહીં આલવા દીધા તે 16 લાખમાં તમે નક્કી કરાય તે કમિશન ખાઈ જોઈ મોય જોવા મને આ પકડવાથી માનવાથી તમારે કોઈ ફરક પડવાનો નહીં વાત હોવા સમ ના પડે તાને વાત કરો છો મારા જમીન આ વેચવી જ નહીં જો જમીનનો સોદો થઈ ગયો છે અને હવે તમે આપણે કોઈ ના કરી એ મારા કોઈ જોવાનું નહીં હું જમીન આલવાનો જ નહીં કહી દેજો ફોન કરી તમે તાર જમીન નહીં આલવાનો હું જમીન આનવી પડશે અને તેના માટે તમારો વિનિયો લીધો તેના તાણે તાને તમે હવે કોઈ ના કરી કહો વિડીયો લીધા હારે કોઈ ના થાય એમાં શું થઈ ગયું શું કહો થઈ ગયો પોલીસ કેસ થાય તો હાલમાં નહીં આવો પાછા હવે વાત કરવા જો કા એમાં સીધા હાલવી જા મેં અને એ તો આરે ને એ તો દલાલી પછી મળતા હોય ને એ પહેલા જોઈ પાછા તારે વાત કરો છો જો કા અમે અમારે કોઈ ના કરી કહો તમારે જમીન આનવી જ પડશે પાછી હવે ના શું થાય એટલે હાલવાઈ જાવ તાર વાત કરો છો જો કા હલવી જાય એમ તાણે આ તો કોઈ મોટી પાર્ટી કહેવાય બાબુડા તે ફાન રહીને હલવાયો એટલે મેં કશું નહીં કરી ને આ તા કારણે જ બધું થયું તો હલો. કેવું કા બનાવ દેવો પડે એ તો પણ એને પહેલા એ તો એને બધી ખબર હોય મોણા છેતરા ના એના માટે વિડીયો પહેલા આવતા દીરા સમજો મને મોણા ગમે ત્યાં ફરી જાય આ તો તારે વાત કરો તો તું જા તું મારું નુકસાન ન બળાઈ જા તું નીકળવાથી એ આ મારું દમદાર ગુજ્જુ આ